દ્વારકાધીશ મંદિર એક પ્રમુખ હિન્દુ મંદિર છે જે ભગવાન કૃષ્ણને સમર્પિત છે. આ મંદિર દ્વારકાધીશ અથવા દ્વારકાના રાજા નામથી પૂજાય છે. આ મંદિર ગુજરાતના દ્વારકા નામ શહેરમાં આવેલું છે અને હિન્દુ તીર્થયાત્રાના તીર્થોમાંનું એક મુખ્ય સ્થળ છે. આ મંદિર 7 માળ ધરાવતું છે અને 60 થાંભલાઓ પર રચાયેલું છે. તેને જગત મંદિર અથવા નીજા મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે અને પુરાતત્વીય તારણો સૂચવે છે કે તે 2200 વર્ષ જૂનું છે. મંદિરનું વિસ્તાર 15મી થી 16મી સદીમાં થયું હતું. દ્વારકાધીશ મંદિર એક પુષ્ટિમાર્ગ મંદિર છે જે વલ્લભાચાર્ય અને વિઠ્ઠલેશનાથે બનાવેલા માર્ગદર્શિકા અને ધાર્મિક વિધિઓનું પાલન કરે છે. પરંપરાને અનુસરી મૂળ મંદિર કૃષ્ણના પૌત્ર વજ્રનાભ દ્વારા હરિગૃહ કૃષ્ણનું રહેણાંક સ્થળ ઉપર બાંધવામાં આવ્યું હતું. મૂળ માળખાને મહમૂદ બેગડા દ્વારા 1472 માં ધ્વંસ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ 15મી ઋણ 16 મીટર સદીમાં ફરીથી બનાવવામાં આવ્યું હતું. મંદિર ભારતમાં હિન્દુઓ દ્વારા પવિત્ર ગણાતા ચારધામ યાત્રાધામનો ભાગ છે. આદિ શંકરાચાર્યે 8મી સદીના હિન્દુ ધર્મશાસ્ત્રી અને તત્વજ્ઞાની આ મંદિરની મુલાકાત લીધી હતી. અન્ય 3 સ્થળો રામેશ્વરમ, બદ્રીનાથ અને જગન્નાથપુરી હતા. આજે પણ મંદિરની અંદર એક સ્મારક તેમની મુલાકાતને સમર્પિત છે. દ્વારકાધીશ એ ઉપમહાદ્વીપ પર વિષ્ણુનું 98મું દિવ્ય દેશમ છે જેનો દિવ્ય પ્રબંધ નામના પવિત્ર ગ્રંથમાં મહિમા અપાયો છે. તેનું નિર્માણ રાજા જગતસિંહ રાઠોડે કરાવ્યું હતું. મંદિર 12.9 મીટર ઊંચાઈ ધરાવે છે. તે પશ્ચિમ તરફ દ્વાર ધરાવે છે. મંદિર એક ગર્ભગૃહ, નિજ મંદિર અથવા હરિગૃહ અને અંતરાલ ધરાવે છે. એવું અનુમાન કરવામાં આવે છે કે આ મંદિરનું સ્થાન 2500 વર્ષ જૂનું છે જ્યાં કૃષ્ણે તેમનું શહેર અને એક મંદિર બનાવ્યું હતું. જો કે હાલનું મંદિર 16મી સદીથી છે. હિન્દુ ધર્મના કથાઓ મુજબ દ્વારકાને ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા સમુદ્રમાંથી મેળવવામાં આવેલા જમીનના ટુકડા પર બાંધવામાં આવ્યું હતું. દુર્વાસા ઋષિ એક દિવસ કૃષ્ણ અને તેમની પત્ની રૂક્મિણીને મળવા ગયા હતા. ઋષિએ ઈચ્છા વ્યક્ત કરી કે શ્રી કૃષ્ણ અને રૂક્મિણીનું યુગલ તેમને તેમના મહેલમાં લઈ જાય. યુગલ સહમત થયું અને ઋષિને તેમના મહેલમાં લઈ ગયા. થોડા અંતર ચાલ્યા પછી રૂક્મિણી થાકી ગઈ અને તેમને શ્રી કૃષ્ણ પાસે થોડું પાણી માગ્યું. કૃષ્ણએ એક છિદ્ર ખોદ્યું જે દ્વારા ગંગા નદીને તે જગ્યાએ લાવી આપી. ઋષિ દુર્વાસા આ જોઈ ગુસ્સે થયા અને તેમણે રૂક્મિણીને તે સ્થળે રહેવાનો શ્રાપ આપ્યો. આ રૂક્મિણી મંદિર એ જ સ્થળે નિર્માણ થયું હોવાનું માનવામાં આવે છે. ગુજરાતમાં અસ્તિત્વમાં આવેલા દ્વારકા શહેરનો એક બહુ પુરાણો માંગ પ્રસિદ્ધ ઇતિહાસ છે અને તે મહાભારત મહાકાવ્યમાં દર્શાવવામાં આવ્યું છે કે તે કૃષ્ણનું રાજધાની હતું. ગોમતી નદીના તીરે આવેલું આ શહેર કૃષ્ણની રાજધાની તરીકે માનવામાં આવ્યું છે. આ શહેરમાં બનાવેલા પુરાતત્વવિદ્યાવાળા શિલાલેખો મોટા પથ્થરો ઉપર ધરાવતા હતા જે તેમના ખૂંટાનું ઉપયોગ કરવામાં આવ્યું હતું. અહીં મળેલા પુરાતત્વિક પ્રમાણો દર્શાવે છે કે આ બંદર શહેર ઐતિહાસિક સ્થળ છે. દરિયાની ખાતાની અંદર ખોદકામ કરતા મળેલો પ્રાચીન માળખા આ શહેરનો મધ્યયુગીન હોવાનું દર્શાવે છે અને તે દરિયાના કિનારાનો વિનાશ કારણ માનવામાં આવે છે. હિન્દુઓ માને છે કે મૂળ મંદિર કૃષ્ણને કૃષ્ણના પૌત્ર વજ્રનાભ દ્વારા બંધાવવામાં આવ્યું હતું. સુલતાન મહમદ બેગડા દ્વારા 1472 માં તેનો નાશ કરવામાં આવ્યો હતો. વર્તમાન મંદિરનું નિર્માણ 15 થી 16મી સદીમાં ચૌલુક્ય શૈલીમાં થયું હતું. તેના આકાર લંબાઈ 27 મીટર અને પહોળાઈ 21 મીટર છે. મંદિરનું સૌથી ઊંચું શિખર 51.8 મીટર છે. આ જગ્યા પ્રાચીન દ્વારિકા નગરી અને વૈદિક યુગમાં રચાયેલ મહાભારતના કૃષ્ણ સાથે સંકળાયેલું હોવાથી તે હિન્દુઓ માટેનું પવિત્ર તીર્થસ્થાન છે. તે શ્રી કૃષ્ણના સંબંધિત ત્રિપુટી પરિક્રમાઓ હરિયાણા રાજ્યના કુરુક્ષેત્રની 48 કોસ પરિક્રમા, ઉત્તર પ્રદેશ રાજ્યના મથુરાની વ્રજ પરિક્રમા અને ગુજરાત રાજ્યના દ્વારકાધીશ મંદિરની દ્વારકા પરિક્રમા એમ 3 પરિક્રમાઓમાંની એક છે. મંદિરની ઉપર ધ્વજ સૂર્ય અને ચંદ્રને બતાવે છે જે એવું બતાવે છે કે પૃથ્વી પર સૂર્ય અને ચંદ્ર અસ્તિત્વમાં છે ત્યાં સુધી કૃષ્ણ રહેશે.
દિવસમાં 5 વખત ધ્વજ બદલવામાં આવે છે, પરંતુ પ્રતીક તેનું તે જ રહે છે. આ મંદિર 52 સ્તંભો પર બંધાયેલી 5 માળની રચના ધરાવે છે જે 72 સ્તંભો પર ચણાયેલું છે. મંદિર 78.3 મીટર ઊંચું છે. મંદિર ચૂનાના પથ્થરથી બનાવવામાં આવ્યું છે જે હજી પણ પ્રાચીન સ્થિતિમાં છે. આ મંદિરમાં બાંધકામ પછીના અનુગામી શાસક રાજવંશો દ્વારા કરવામાં આવેલી જટિલ શિલ્પકૃતિ દર્શાવે છે. અલબત્ત આ કાર્યો થકી માળખું વધારે વિસ્તૃત કરવામાં આવ્યું નહોતું. મંદિરમાં 2 પ્રવેશદ્વાર છે. મુખ્ય પ્રવેશદ્વાર ઉત્તર પ્રવેશ ને મોક્ષદ્વાર મુક્તિનો દરવાજો કહેવામાં આવે છે. આ પ્રવેશદ્વાર લોકોને મુખ્ય બજારમાં લઈ જાય છે. દક્ષિણ પ્રવેશદ્વારને સ્વર્ગદ્વાર સ્વર્ગનો દરવાજો કહેવામાં આવે છે. આ દરવાજાની બહાર 56 પગથિયા છે જે ગોમતી નદી તરફ દોરી જાય છે. મંદિર સવારે 6 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી અને સાંજે અને 5:00 થી 9:30 સુધી દર્શન માટે ખુલ્લું રહે છે. કૃષ્ણ જન્માષ્ટમી તહેવાર અથવા ગોકુલાષ્ટમી કૃષ્ણનો જન્મદિવસ વલ્લભ 1473 થી 1531 દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો. એક દંતકથા અનુસાર રાજકુમારી અને સંત કૃષ્ણના પ્રખર ભક્ત મીરાબાઈ આ મંદિરમાં દેવતામાં વિલીન થઈ ગયા હતા. આ શહેર ભારતના સપ્તપુરી ભારતના 7 પવિત્ર શહેરો માંનું એક છે. આ મંદિર ભારતની 4 પીઠોમાંની એક એવી દ્વારકા પીઠનું પણ ઘર છે. આ પીઠો આદિ શંકરાચાર્ય 686 થી 717 દ્વારા સ્થાપવામાં આવી હતી. શંકરાચાર્યએ દેશમાં હિન્દુ ધાર્મિક માન્યતાઓના એકીકરણની પહેલ કરી હતી. આ પીઠ 4 માળનું માળખું છે જે દેશના જુદા જુદા ભાગોમાં શંકરાચાર્ય દ્વારા સ્થાપિત 4 પીઠો દર્શાવે છે. અહીં દિવાલો પર ચિત્રો મૂકવામાં આવ્યા છે જે શંકરાચાર્યના જીવન ઇતિહાસને દર્શાવે છે. તેના ગુંબજમાં વિવિધ મુદ્રામાં શિવની કોતરણી છે. આ મંદિર 72 થાંભલાઓ પર બાંધવામાં આવેલી 5 માળની રચના ધરાવે છે. અમુક સ્થળે 60 થાંભલાવાળા રેતીના પથ્થરનું મંદિર તરીકે પણ ઉલ્લેખિત છે. કૃષ્ણના પૌત્ર દ્વારા શ્રી કૃષ્ણના મહેલ હરિગ્રહ ઉપર આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. મંદિરમાં સભાખંડ અથવા પ્રેક્ષકખંડ રંગ મંડપ છે. મંદિરમાં 2 મહત્વપૂર્ણ પ્રવેશદ્વાર છે. એક મુખ્ય પ્રવેશદ્વાર છે જેને મોક્ષદ્વાર કહેવામાં આવે છે, જેનો અર્થ મુક્તિનો દ્વાર છે, અને બહાર નીકળો દરવાજો જે સ્વર્ગ દ્વાર તરીકે ઓળખાય છે, જેનો અર્થ છે સ્વર્ગનો દરવાજો. ગર્ભગૃહમાં સ્થાપિત મુખ્ય દેવતા દ્વારકાધીશ છે, જે વિષ્ણુના ત્રિવિક્રમ સ્વરૂપ તરીકે જાણીતા છે અને તેમને 4 હથિયારો ધારણ કરેલા દર્શાવવામાં આવ્યા છે. મુખ્ય વેદીની ડાબી બાજુના ઓરડા પર કૃષ્ણના મોટા ભાઈ બલરામ છે. જમણી તરફની ઓરડીમાં શ્રીકૃષ્ણના પુત્ર પ્રદ્યુમ્ન અને પૌત્ર અનિરુદ્ધની છબીઓ છે. મધ્યસ્થ મંદિરની આજુબાજુની દેરીઓમાં રાધા, રૂકમણી, જાંબાવતી, સત્યભામા, લક્ષ્મી, દેવકી, કૃષ્ણની માતા, માધવરાવજી, કૃષ્ણનું બીજું નામ રૂકમણી, જુગલ સ્વરૂપ કૃષ્ણનું નામ લક્ષ્મી નારાયણની મૂર્તિઓ છે. મંદિરના ઊંચાઈ 78 મીટર છે અને તેના પર સૂર્ય અને ચંદ્રના પ્રતીકો સાથે ખૂબ મોટો ધ્વજ લહેરાવવામાં આવે છે. ધ્વજ ત્રિકોણાકાર આકારનો 50 ફૂટા 15 મીટર લંબાઈ ધરાવે છે. આ ધ્વજ દિવસમાં 5 વખત એક નવા ધ્વજ દ્વારા બદલવામાં આવે છે. નવો ધ્વજ ખરીદીને તેને લહેરાવવા માટે ભક્તો મોટી રકમ ચૂકવે છે. આ ખાતા પર પ્રાપ્ત થયેલ નાણાં મંદિરના સંચાલન અને જાળવણી ખર્ચને પૂરા કરવા માટે મંદિરના ટ્રસ્ટ ફંડમાં જમા થાય છે. બેટ દ્વારકા. બેટ દ્વારકા ભારતીય મહાકાવ્ય મહાભારત અને સ્કંદ પુરાણમાં વર્ણવેલ પ્રાચીન દ્વારકા નગરનો ભાગ ગણાય છે. ગુજરાતી વિદ્વાન ઉમાશંકર જોશીએ સૂચન કર્યું હતું કે મહાભારતના સભા પર્વમાં વર્ણવેલ અંતર્દ્વીપ બેટ દ્વારકા તરીકે ગણી શકાય છે, કારણ કે યાદવોને દ્વારકા જવા માટે હોડીનો ઉપયોગ કરવો પડતો હતો. બેટ દ્વારકાનું નામ શંખોધર પણ છે, કારણ કે અહીં મોટી સંખ્યામાં શંખ મળી આવે છે. દરિયામાં મળેલા પુરાવા હડપ્પીય સંસ્કૃતિ પછીના સમયની સિંધુ સંસ્કૃતિનો સમય દર્શાવે છે. તે મૌર્ય વંશના સમયના છે એમ ચોક્કસ કહી શકાય છે. તે ઓખામંડળ અથવા કુશદ્વીપ વિસ્તારનો ભાગ હતા. દ્વારકાનો ઉલ્લેખી
સ. 574 ના તામ્રપત્રમાં મળે છે, જે મૈત્રકોના શાસન હેઠળના વલ્લભીના મંત્રી સિંહદિત્યનો છે. સિંહદિત્ય દ્વારકાના રાજા વરાહદાસનો પુત્ર હતો. આ ટાપુ ઓખામંડળ વિસ્તારની સાથે બરોડા રાજ્યના ગાયકવાડના શાસન હેઠળ હતો. 1857 માં વિપ્લવ દરમિયાન વાઘેરોએ આ વિસ્તાર કબજે કર્યો હતો. ત્યારબાદ બ્રિટિશરો, ગાયકવાડ અને અન્ય રજવાડાઓની સંયુક્ત સેનાઓએ 1859 માં ટાપુ પાછો મેળવ્યો હતો. 1947 માં ભારતની સ્વતંત્રતા પછી તેનો સમાવેશ સૌરાષ્ટ્ર રાજ્યમાં થયો. પછીથી સૌરાષ્ટ્ર રાજ્ય બોમ્બે રાજ્યમાં ભળી ગયું. જ્યારે બોમ્બે રાજ્યમાંથી ગુજરાત રાજ્ય રચવામાં આવ્યું ત્યારે બેટ દ્વારકા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવ્યું. 2013 માં દેવભૂમિ દ્વારકા જિલ્લો જામનગરમાંથી રચવામાં આવ્યો અને બેટ દ્વારકા તેનો ભાગ બન્યું. 1980 ના દાયકામાં સંશોધન દરમિયાન હડપ્પીય સંસ્કૃતિના માટીના વાસણો અને અન્ય વસ્તુઓ સીધી બાવા પીર દરગાહની નજીક મળી આવી હતી. 1982 માં દરિયાના તોફાનથી જળગ્રસ્ત થયેલ 580 મીટર લાંબી રક્ષણ દિવાલ મળી હતી, જે સ. 1500 ના સમયની હોવાનું અંદાજાયું છે. મળી આવેલ અવશેષોમાં હડપ્પીય મુદ્રા, લખાણ ધરાવતો ઘડો અને માછલી પકડવાનો તાંબાનો કાંટો વગેરેનો સમાવેશ થાય છે. વહાણોના અવશેષો અને પથ્થરના લંગરો મળી આવ્યા છે, જે પ્રાચીન ભારતીય રોમન વ્યાપાર સંબંધોનું સૂચન કરે છે. ટાપુ પરના મંદિરો 18મી સદીના અંતના સમયમાં બાંધવામાં આવ્યા છે.